તો આપણું જે યુનિટ 3 છે તો એમાં આપણે પ્રેઝન્ટેશન સ્કિલ આપણે અત્યારે જોઈએ છીએ. તો એમાં પ્રેઝન્ટેશન સ્કિલમાં આપણે પહેલાં જે છે એ ઘણું બધું ડિટેલમાં જોયું તો કે કઈ રીતે, તો હું તમને રિવિઝન પણ સાથે સાથે કરાવી દઉં છું જેથી કરીને તમને લિંક તૂટેની. તો પ્રેઝન્ટેશન મેં તમને એ બધું આગલા વિડીયોમાં સમજાવ્યું કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન બનાવવું હોય તો પ્રેઝન્ટેશન કોઈ પણ જગ્યાએ મોસ્ટ ઓફ વારંવાર આવી રીતે પ્રેઝન્ટેશન આપવાનું થતું હોય. તો પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું, તો એના ઓબ્જેક્ટિવ કયા છે. પહેલાં તો એનો ઇન્ટ્રોડક્શન હતો, પછી એના ઓબ્જેક્ટિવ એટલે કે કયા કયા ઓબ્જેક્ટિવ. ટુ ઇન્ફોર્મ, લોકોને ઇન્ફોર્મ કઈ રીતે કરવું, ટુ ઇન્સ્ટ્રક્ટ કરવા, ટુ પરસ્યુડ, એન્ડ ચોથો ટોપિક છે ટુ મોટિવ. તો આ રીતના જે છે એ પ્રેઝન્ટેશન છે એ એના ઓબ્જેક્ટિવ મુખ્ય છે. ડેટા કલેક્શન કઈ રીતે કરવા એ પણ મેં તમને વાત કરી હતી કે કલેક્ટિંગ ડેટા, કઈ રીતે ડેટા કલેક્ટ કરો, પછી મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા, કઈ કઈ મેથડનો ઉપયોગ કરો, તમે યુઝિંગ ઇન્ટરનેટ વાપરો કે કઈ રીતે ઓડિયન્સ થ્રી તમે ડેટા કલેક્ટ કરો, કે ને પછી એ ઓડિયન્સને એમ કહો કે આમાં તમે આ રીતે લખી નાખો એ રીતે. પછી જે છે પ્રોસેસ એ છે એનાલાઇઝિંગ ડેટા. તો ડેટાનું એનાલાઇઝ કરવું, જેમ કે એ જે તમે કંઈ પણ વસ્તુ બોલવાના છો તો બધું એનાલાઇઝ કરીને શોર્ટમાં તમારે બોલવાનું હોય. એટલે તમે ટાઈમિંગ જુઓ, રિલેવન્સ જુઓ, ઓડિયન્સ જુઓ, તે બધું જોવું પડે. ઓડિયન્સ કેવા છે, કઈ એની સામે તમારે બોલવાનું છે, તમને ટાઈમિંગ કેટલો આપ્યો છે તો તમારે એ રીતે બોલવાનું છે. ઓર્ગેનાઇઝિંગ ડેટા, તો ડેટા જે છે એ ઓર્ગેનાઇઝ કઈ રીતે કરવા, તો એ પણ આપણો છેલ્લો આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં વિડીયોમાં જોયું કે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ સપોર્ટિવ. તો ડેટાને આ રીતે ઓર્ગેનાઇઝ કરવાના હોય છે. તો એ રીતે ડેટાને ઓર્ગેનાઇઝેશન પણ છે. હવે જે છે આપણે આજના લેક્ચરમાં જોઈશું પ્રિપેરિંગ એન આઉટલાઇન, કે કોઈ પણ વસ્તુની આઉટલાઇન જે છે એ પણ ખૂબ મહત્ત્વની છે. તમે જ્યારે પણ પ્રેઝન્ટેશન બનાવતા હોય છો ત્યારે તમારે એની પહેલાં તો આઉટલાઇન પણ તમારે બનાવવી પડે કે તમે એમાં શું કરશો, તમે શું બોલશો, તમારું ઇન્ટ્રોડક્શન શું હશે, તમારે એ જે હશે એમાં મેઇન બોડી શું, એટલે કે તમે જે વસ્તુ અંદર પછી ડિટેલમાં શું કહેશો, કન્ક્લુઝન શું આપશો છેલ્લે, એ પણ ખૂબ મહત્ત્વનું છે. તો આપણે આજે એ જોવાનું છે. Before going to give the presentation, the speaker must have rough idea of what he is going to talk. With respect to the time he is given, he should design his speech. It is necessary for him to prepare an outline of his presentation. Generally, an outline consists of 3 parts. એટલે કે તમને એ પહેલાં રફ પેજમાં તમારી પાસે તમે આઈડિયા, તમે શું શું કરશો એનો તમારી પાસે મેપ તમારી પાસે તૈયાર હોવો જોઈએ કે તમારે શું બોલવું છે, તમારે લોકોને કઈ રીતે વાત કરવી છે, કયો ટોપિક ક્યારે તમારે બોલવો છે, તો એ રીતની આઉટલાઇન હોવી જોઈએ તૈયાર. તો તમારું પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ બને. અને પછી તમને ટાઈમ પ્રમાણે, જે ટાઈમ પ્રમાણે તમને કીધું છે તો એ રીતે તમે પ્રિપેરેશન કરો કે આ એટલા ટાઈમમાં મારે પૂરું થઈ જાય છે. અડધો કલાક આપી હોય તો અડધો કલાક જે છે એમાં આટલું પૂરું થઈ જાય છે. તો 5 મિનિટ આપી હોય તો 5 મિનિટમાં પણ તમે કેટલું બોલશો, કઈ બાબતમાં વધારે એ લોકોને, ઓડિયન્સને કહેશો અને કઈ બાબત ઓછી કહેશો, એ બાબતે પણ તમારે જોવું પડે. એટલે એ બધાને શું કહેવાય, આઉટલાઇન કહેવાય એમ. તો આઉટલાઇન કઈ રીતે હોય તો કે ઇન્ટ્રોડક્શન, તો કે પહેલાં તો ઇન્ટ્રોડક્શન કે તમારો જે વિષય પર તમે બોલવા માંગો છો. વેલ બિગન ઇઝ હાફ ડન, પ્રૂવ અપ. તો એટલે કે તમે જે રીતે શરૂઆત તમારી સારી તો તમે બધું હાફ ડન, તમે બધું જે છે એ ઓટોમેટિકલી તમારું સરસ થઈ જવાનું જો તમારી શરૂઆત સારી હશે તો. પ્રોવર્બ અહીંયા સરસ રીતે યુઝ થયો છે. Well applied to presentation, the beginning of the presentation must be catchy and interesting. The opening words of the presenters
should attract the attention of audience. Quotation, question, anecdote, jokes, news, etc. કે તમારું પ્રેઝન્ટેશન તમે શરૂઆત જ એવી કરો કે લોકો તમારા પ્રેઝન્ટેશનમાં ઇન્ટરેસ્ટ લેવા માટે તૈયાર થઈ જાય. કે જેવી રીતે તમે અમુક બાબતો હોય તો એમાં તમે એવા વર્ડ યુઝ કરો કે લોકોને એમ થાય કે નહીં, આ વોકેબ્લરી ખૂબ જ સારી છે આ જે વક્તા બોલે છે એની, એટલે લોકોને પણ સાંભળવાની આમ મજા આવે. નહીંતર આપણે જાણીએ છીએ કે બોરિંગ થઈ જતા હોય છે લોકો જ્યારે મોટા જ્યારે પ્રવચનો સાંભળતા હોય છે. ત્યારે આપણે પણ હોય તો આપણને પણ એમ ખબર હોય કે આપણે જ્યારે બેઠા હોય એવડી મોટી જ્યારે સભા કે કંઈ એવું હોય કે નોલેજ માટેનું પણ, તો પણ આપણે એમ જોતા હોય છે કે એ લોકો જે લોકો સારા વક્તા હોય એ લોકો ખૂબ સરસ રીતે પોતે વર્ડ યુઝ કરશે કે લોકો એના તરફ આકર્ષિત થાય અને પછી જે છે એ ઇન્ટરેસ્ટિંગ એનું પ્રેઝન્ટેશન બને. પછી તમે ઓડિયન્સને એટ્રેક્ટ કરવા માટે નવા ઉપયોગ, જેમ કે કોટેશન લાવો, કોટેશન અમુક જગ્યાએ મૂકો, જેમ કે ક્વેશ્ચન મૂકો, એનેક્ડોટ એટલે કે અત્યારની તમે કોઈ પણ એનેક્ડોટ એટલે પ્રેઝન્ટને તમે પહેલાં સાથે કનેક્ટ કરો. કે એવું નહીં કે તમે માત્ર પ્રાચીન જે પહેલાંની વસ્તુઓ છે અને આમને થિયરીની વાતો કરો છો, એવું નહીં. એનેક્ડોટ એટલે કે નવીન પ્રકારના ઉદાહરણો આપો. પછી એ રીતે જોક્સ, ન્યૂઝ કે વચમાં એટલું બધું તમારું પ્રેઝન્ટેશન એટલું બધું આમ સિરિયસ ન લાગવું જોઈએ લોકોને, કે જેથી કરીને એ લોકોને આમ બોધરેશન જેવું લાગવા મળે કે બસ બહુ વધારે આ બહુ વધારે પડતું છે, એવું પણ ન લાગવું જોઈએ. એટલે તમારે હળવી મજાક પણ લાવવી પડે તમારા પ્રેઝન્ટેશનમાં. મજાક એટલે કે એવા તમે ઇમેજ યુઝ કરો કે આમ તમે કોઈ એવી એક્ઝામ્પલ આપો કે જેથી જોક્સ ક્રિએટ થાય. ન્યૂઝ આપો, ન્યૂઝ જે છે એ કરંટ તમે ન્યૂઝ જોતા હોય તો એ રીતે પણ તમારે એને સાથે જોડવું પડે. આવી રીતે તમારી બિગનિંગ કરવી પડે. The effective beginning depend on the type of presentation. કે ઇફેક્ટિવ બિગનિંગ છે એ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન ઉપર ડિપેન્ડ છે. ઇન્ટ્રોડક્શન ફોકસ સમ ઓર ઓલ પોઈન્ટ્સ લિસ્ટેડ બિલો. ધ ટાઇટલ ઓફ પ્રેઝન્ટેશન, તમારે પ્રેઝન્ટેશન ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો તમારે ટાઇટલ પ્રેઝન્ટેશનનું ખૂબ ઇન્ટરેસ્ટિંગ આપવું પડે કે લોકો જે છે એને ઇન્ટરેસ્ટ તમારા પ્રેઝન્ટેશનમાં લાગે. જેમ કે તમારે અમુક યુનિક વર્ડનો યુઝ કરવો પડે કે બધા ઓર્ડિનરી વર્ડનો યુઝ કરતા હોય તો તમારે એમાંથી કંઈક યુનિક વર્ડ યુઝ કરવાનો, જેથી કે એ લોકોને એમ થાય કે આ બાબતે અમે જાણતા નથી. Subject or main focus of a presentation. Objective of a presentation, need of the subject in the present time, range of the subject. તો લોકોને તમારે માત્ર તમે જે પહેલાં જે એન્શિયન્ટમાં મેં તમને પહેલાં પણ વાત કરી કે એ થિયરી વિશે તમે કોઈક થિયરી લીધી, ચાલો તમારે સ્ટડીમાં આવતી હોય એવી થિયરી તમે લોકો સામે બોલવા જાઓ છો, એ થિયરી લ્યો છો તો એને તમે માત્ર ને માત્ર એક થિયરીની રીતે પ્રેઝન્ટ ન કરો, તો એને ક્યાંક તમારી રિયાલિટીની લાઈફ સાથે પણ કનેક્ટ કરતા થાઓ. કે જેમ કે તમે તમારા એક્સપેરિમેન્ટ હોય એમાં એનું પણ ઉદાહરણ લ્યો, ત્યાં એક્ઝામ્પલ આપો, જેથી કરીને એ લોકોને એ લોકો પણ થઈ શકે કે પ્રેઝન્ટના તમે ઉદાહરણ આપો તો અલગ આ રીતે તમારે યુઝ રેન્જ ઓફ સબ્જેક્ટ, કે માત્ર તમે એક વિશે તમે બોલવા જાઓ છો તો એનો મતલબ એવો નથી કે તમે એના જ પર બોલતા રહો. તમારે ઘણા બધા સબ્જેક્ટનો સહારો લેવો પડે. જેમ કે તમે કોઈ વ્યક્તિ છે કેમિસ્ટ્રીનું બોલવા જાય છે તો એને ઘણી બધા વિષયોનો સહારો, જેમ કે સબ્જેક્ટ તરીકે માઇનોર સબ્જેક્ટ તરીકે લેવો પડે, કે ફિઝિક્સ છે કે એ બધા સબ્જેક્ટ હોય તો એને ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ એનો પણ ક્યાંક કરતો રહેવો પડે કે ક્યાંક એવું આવે ઉદાહરણ તો એને પણ એવી રીતે રેન્જ ઓફ સબ્જેક્ટને તમે સાંકળો તમારા પ્રેઝન્ટેશનમાં તો લોકો વધારે ઇન્ટરેસ્ટ મેળવતા થાય. કારણ કે તમે જ્યારે ત્યાં ઓડિયન્સ સામે બોલતા હશો ત્યારે બધાના ઇન્ટરેસ્ટ અલગ હોય. કોઈક વ્યક્તિ હોય તમે માત્ર કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ ઉપર હોય તો કોઈ વ્યક્તિ છે ફિઝિક્સનો સબ્જેક્ટ છે તો એ વ્યક્તિ એના જ પર બોલ્યા કરે અને ઓડિયન્સમાં બધા અલગ પ્રકારના વિષયવાળા સબ્જેક્ટવાળા ઓડિયન્સ હોય.
હું તો આ માત્ર એક્ઝામ્પલ આપું છું, માત્ર ક્લાસ તરીકે એક્ઝામ્પલ આપું છું. બાકી જ્યારે પ્રેઝન્ટેશન બધી રીતે હોય, બિઝનેસમાં ઘણા બધામાં હોય, તો ત્યારે કેવું થાય કે જો કોઈ વ્યક્તિ બીજા વિષયનો હોય તો એને કોઈ તમે એ જ વિષય ઉપર વાત કરો તો એ જે બીજા વિષય એને આ વિષય પર ઇન્ટરેસ્ટ ન હોય તો એને બહુ બોરિંગ લાગવા મળે. પણ જો તમે બીજા બધા વિષયોને પણ અમુક વિષયો કે એ જે ઓડિયન્સ બેઠું છે સામે એ વિષય તમને એમ ખ્યાલ હોય થોડોક કે આ ઓડિયન્સ કયું છે, કયા લેવલનું છે, તો તમે એ રીતે તમારા વિષયો પણ થોડાક એડ કરી શકો. Introduction should not be too long and that the presentation may be have the short of the time to complete. It should be the concise but at the same time it must reflect the purpose of the presentation is clearly. Above all, the introduction must have the positive impact on the audience that rouse and the curiosity of the further listening. તો એમાં કઈ રીતે હોય કે તમે ઘણી વખત એવું થાય કે વ્યક્તિ શરૂ કરતો હોય ને તો એનો ઇન્ટ્રોડક્શન જ એટલો બધો લાંબો હોય કે એ કયો ટોપિક મુખ્ય એ જે એને કહેવાનું હોય એ પછી જે વસ્તુ હોય એ રહી જતી હોય, એ સબ્જેક્ટ હોય એ રહી જતો હોય. તો એવું ન થવું જોઈએ. તમારો ઇન્ટ્રોડક્શન પણ એ રીતે હોવો જોઈએ કે એ બરોબર યોગ્ય રીતે હોવો જોઈએ, એની લેન્થ એક્ઝેક્ટ હોવી જોઈએ, જેથી કરીને સામેવાળાને છે લેન્ધી ન લાગે અને એને પણ એમ ન થાય કે આ ઇન્ટ્રોડક્શન એટલો બધો લાંબો છે તો પ્રેઝન્ટેશન કેવડું હશે. તો આવું પણ થાય ઘણી વખત, નહીંતર ઓડિયન્સમાં નેગેટિવ ઇમ્પેક્ટ પડે તમારી. મેઇન બોડી, તો હવે મેઇન બોડી કે એના ઉપર આપણે ફોકસ કરીએ. તો કે મેઇન બોડી કેવી હોય પ્રેઝન્ટેશનની, એટલે કે જે બાબત તમે કહેવા આવ્યા છો, તમે ડિસ્કસ કરવા આવ્યા છો. Or the discussion is developed by the following logical steps. The major point that the presenter has highlighted in the opening will be expanded here. Depending upon the topic, various patterns can be used in the main body. તો એમાં એ રીતે હોય કે તમારે ટોપિક, તમારા પોઈન્ટ જે છે એ તમે હાઇલાઇટ કરેલા હોવા જોઈએ. અને હાઇલાઇટ એટલે તમે જ્યારે લોકોને ખ્યાલ આવે કે તમે એટલે એ લાઈન તમારે એ રીતે બોલવી પડે કે તમારે આમ કોઈ વ્યક્તિ જે છે એ પ્રેઝન્ટેશનનો સહારો લેતો હોય, એટલે સ્લાઇડનો ને એવું બધો સહારો લેતો હોય તો એટલી બધી ડિફિકલ્ટી ન પડે. પણ તમે જ્યારે ઓરલ આપવા જાઓ તો ત્યારે તમારે બધું ધ્યાન રાખવું પડે કે તમે કઈ મેઇન બોડી હોય તો એ વાક્યને તમે કઈ રીતે બોલો છો ઓડિયન્સ સામે, તો એ ઓડિયન્સને ખબર પડે કે તમે આ વિષય પર બોલવા મુખ્ય તો આવ્યા છો. ડિપેન્ડ અપોન ધ ટોપિક ઉપર છે કે તમે કઈ રીતે. ધ મેજર પોઈન્ટ ઇઝ ધ પ્રેઝન્ટર હાઇલાઇટ ઓપનિંગ, તમારા હાઇલાઇટ એ રીતે તમારે ઓપનિંગમાં હોવું જોઈએ. When the demand of the topic is to show order in which something is happened, the chronicle pattern is used. For the instance, topic like success of the company, the changing piece of the product, changing scenario of the economy, history of computer, sport, etc. can be well justified by using this pattern. કે તમારે ટોપિક હોય એ ઓર્ડર પ્રમાણે, ક્રોનિકલ ઓર્ડર પ્રમાણે આમ ગોઠવેલો હોવો જોઈએ કે તમે જે છે એ કોઈ વાત કરો છો તો પછી તમારે ત્યાં એક્ઝામ્પલ કયું આપવું તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમે આ સ્પોર્ટનું તમે અહીંયા એક્ઝામ્પલ આપો તો બરોબર રહેશે, કે તમે ઇકોનોમીની એક્ઝામ્પલ આપો તો બરોબર રહેશે. તો તમને એ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં કઈ રીતે તમે જે થિયરી પર બોલો છો, તમે જે બાબત પર બોલો છો ત્યાં કઈ રીતના કયા જગ્યાએ કેવા એક્ઝામ્પલ અપાય, તો એ બાબતે તમને ખ્યાલ હોવો જોઈએ. If the topic is a subsidiary is a category or the subtopic, the presentation can be divided into the main topic and subtopic. તો પ્રેઝન્ટેશન એવી રીતે તમારે જો સબસિડરી રીતે કેટેગરીમાં તમારે ટોપિક ડિવાઈડ કરવો હોય તો એમ કરવું પડે કે એક હોય
મેઇન ટોપિક હોય તમારો અને એક સબ ટોપિક હોય. સબ ટોપિકમાં પછી તમારે મુખ્ય બહુ વધારે નહીં કહેવાનું, તમારે મેઇન ટોપિક હોય એમાં જ તમારે વધારે કહેવાનું રહેતું હોય છે. Each of the point can be the explained logically. એમાં દરેક પોઈન્ટ તમારે જે છે એક્સપ્લેઇન લોજિકલી તમારે કરવાનું હોય. એમાં કાંઈ સુપરનેચરલ કે એવા એલિમેન્ટથી ન હોય કે ચમત્કારાત્મક એવું ન હોય આમાં. For the instance, the topic like the type of the job in the market. અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જેમ કે તમે કોઈ બોલવા ગયા હોય the type of jobs in market. જોબ્સના પ્રકાર, અત્યારની માર્કેટમાં જોબ્સ કયા પ્રકારની મળે છે, તો ઇમ્પોર્ટન્ટ ઓફ ડિજિટલાઇઝેશન, બેનિફિટ ઓફ રીડિંગ ઇટીસી, આવા બધા સબ્જેક્ટ આપ્યા છે. ઇમ્પોર્ટન્ટ મહત્વ ડિજિટલ લાઈફનું શું, ડિજિટલાઇઝેશનનું મહત્વ શું છે, બેનિફિટ ઓફ રીડિંગ, વધારે તમે રીડિંગ કરેલું હોય તો એનો ફાયદા શું છે. તો આવા બધા ટોપિક હોય તો એને કેટેગરી વાઇઝ તમારે શું કરવું પડે, તો કે અરેન્જ કરવા પડે. Some topic have problem and their solution are to be the sort out the problem and the problems are the explicated and the detail and then possible solution can be highlighted. તમારે પછી કોઈ પ્રોબ્લેમ હોય એમાં પણ તમારે એ લોકોનું સોલ્યુશન પણ આપવું પડે. ધારો કે તમે એક પ્રશ્ન મૂકતા હોય તો પછી તમારી પ્રશ્નનો તમારે જવાબ આપવાનો હોય તમારા પ્રેઝન્ટેશનમાં. If the presentation topic is consist of a cause and effect and one has to discuss the first cause and the situation is illustration, it is the effect of a thereafter. It can be useful for topic like impact of social media on the student, pollution and its effect, pollution assert the responsibility. તો તમારા ટોપિક હોય તો તમે એ પણ કઈ રીતે તમારા કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કારણ અને એની અસર અને એનું કારણ જે રીતે હોય એ રીતના તમે તમારા આખું પ્રેઝન્ટેશન બનાવ્યું હોય કે આના લીધે આ થયું, આના લીધે આ થયું, આ હતું, આનું રિઝલ્ટ આ આવ્યું, એના લીધે આ કારણે નોઇઝ પોલ્યુશન થયું, આ કારણે આ થયું. તો એ કોઝ અને ઇફેક્ટમાં કહેવાય કે એની અસર અને કારણ. તો એ પ્રકારનું પ્રેઝન્ટેશન કહેવાય. The main body should be seems very systematic and the convincing presenter must know when or where he is going to cite example or take reference. The example must relate to the topic and occasion, and the humor, story and anecdotes can be the pretty exciting to make the main part interesting. However, it should be the consider that humors must not make the presentation cheap. એટલે કે જ્યારે તમે એક્ઝામ્પલ આપો છો તો એ પાછા ટોપિકને અનુકૂળ હોવા જોઈએ. પછી જો તમે એક્ઝામ્પલ એવા આપો કે એ જે તમે વાત કરતા હોય એનાથી એક્ઝામ્પલ તો સાવ અલગ હોય તો લોકો એ ટોપિક સમજવાને બદલે વધારે કન્ફ્યુઝ થઈ જાય. તો તમારે ટોપિકને રિલેટેડ જ એક્ઝામ્પલ હોવા જોઈએ. અને સ્ટોરી હોય એ પણ તમે જે કોઈ વ્યક્તિ સ્ટોરીનો સહારો લઈને કંઈક સમજાવતું હોય તો સ્ટોરી પણ એ રીતની હોવી જોઈએ. પછી ઓકેઝન એટલે કે જે પ્રસંગમાં જે વસ્તુ કહેવાતી હોય એ આપણે કહેતા હોય કે જ્યાં જે વસ્તુ કહેવાતી હોય ત્યાં જે વસ્તુ કહેવી. તો તમને એ પણ ખ્યાલ હોવું જોઈએ કયા ઓડિયન્સ સામે કઈ રીતે તમારે એક્ઝામ્પલ આપવા. નાના બાળકો હોય તો એને કેવા એક્ઝામ્પલ આપવા, મોટા હોય એને કેવા એક્ઝામ્પલ આપવા, જે એ રીતે એ જ પ્રમાણે તમારે એક્ઝામ્પલ આપવાના રહે કે તમારું ઓડિયન્સ છે એ પ્રમાણે. The presentation can be made vivid with the help of a visual aid and the presenter must have the planned out when he would require visual aid, video, photo, maps, chart, diagram during his speech. If it is not planned properly, the presenter may be the group of the right slide or photo for his current point is the intermediate research for the material during the presentation will spoil the purpose and the whole presentation may become dull.
જો તમે બધું આ કોઈ વ્યક્તિ, મેં તમને કીધું કે સ્લાઇડ લઈને વિડીયો બતાવીને એ રીતે ઇમેજ ને એવું બધું બતાવીને પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હોય તો એ પણ પ્રોપરલી બધું હોવું જોઈએ. જો એ પ્રોપરલી ન હોય, વિડીયો જ્યારે તમે બોલવાના હોય ત્યારે જ એ વિડીયો બતાવવાનો હોય અને ઇમેજ જે છે એ જે વસ્તુની તમે વાત કરતા હોય ત્યારે જ એ ઇમેજ સામે આવી જોઈએ. એ પહેલાં પણ ન આવી જોઈએ, પછી પણ ન આવી જોઈએ. આડાવડું થઈ જાય તો પણ તમારે કંઈક પ્રેઝન્ટેશનમાં થોડુંક ડિફરન્ટ, એટલે કે તમે લોકો કન્વિન્સ ન થાય એવું પ્રેઝન્ટેશન લાગે. તો આ બધું જ ધ્યાન રાખવું પડે. નહીંતર અને તમે ઘણી વખત તમારો વિડીયો જે છે એ અનુરૂપ ન લીધો હોય તો પણ લોકો તમારી ટીકા કરે કે આ એને અનુરૂપ નથી. ઇમેજ હોય એ પણ અનુરૂપ ન હોય તો પણ લોકો તમારી ટીકા કરે. હવે છે લાસ્ટ આપણો જે આમાં ટોપિક છે કન્ક્લુઝન. ધ લાસ્ટ પાર્ટ ઓફ પ્રેઝન્ટેશન ઇઝ ધ કન્ક્લુડ ધ ટોપિક or talk appropriately. Generally, the speaker summarizes the main argument or the point in the conclusion. Words like to sum up, to conclude, to review, to wind up, to wrap up, etc. are used to conclude that the presenter is about to end of talk. તો એ આ બધા શબ્દોનો યુઝ કરવાનો હોય છે કે એ વ્યક્તિ જે છે એ એન્ડ કરવાનો હોય એનું પ્રેઝન્ટેશનનું ત્યારે. In the most of the presentation, the open session is the kept the inviting the question from the audience. Here the presenter must the practice in the giving the response and the must not the indulge in too much detail, and if anyone from the audience asks too many questions, he must indicate that the other have to be given the equal chance, and thus the handle situation countlessly. તો આવી રીતે જ્યારે તમે કોઈ પણ જે કન્ક્લુઝન લાવવા માંગતા હોય ત્યારે છેલ્લે જ્યારે તમારે કન્ક્લુઝન લાવવાનું હોય ત્યારે પછી તમારે વર્ડ પણ યુઝ કરવા પડે અમુક. નહીંતર કોઈને ખબર ના પડે કે આ વ્યક્તિ ક્યારે પૂરું કરવાનો. અને તમને ઘણી વખત એવું પણ થાય કે એ વ્યક્તિ પૂરું કરીને જતો રહે પછી લોકો તાળી જે હોય એ વગાડતા હોય છે. તો એમાં ક્યાંક ભૂલ શું રહી હોય, નહીંતર તો બધા તૈયાર જ હોય કે આ જે એ વ્યક્તિ જે છે એ વર્ડ યુઝ કરી જ નાખે ટુ સમ અપ એટ ધ એન્ડ ઓફ ધ આઈ વોન્ટ ટુ સે, કે હું અંતે આ વસ્તુ કહેવા માંગુ છું, એવા શબ્દો યુઝ કરે. એટલે તો ખબર પડે કે આ વ્યક્તિ છે એ મુખ્ય વસ્તુ જે છે એને એન્ડમાં શું કીધું એ વસ્તુ. પછી લોકો જો તમારે પ્રેઝન્ટેશન પૂરું થાય પછી તમારે મોસ્ટ ઓફ ઓપન રાખવું જોઈએ. ઓપન એટલે કે લોકો તમને ક્વેશ્ચન પૂછે તો કાંઈ પણ તમે પ્રેઝન્ટેશન આપ્યું હોય તો એમાંથી લોકો તમને ક્વેશ્ચન પૂછે તો એ લોકોની ક્વેરી જે છે એ મળી જાય. એને કોઈ પ્રશ્ન હોય તો એના સોલ્યુશન પણ મળી જાય જો તમે એ રીતે અલાઉડ કર્યું હોય તો. અને ઘણા લોકો એવા હોય કે બહુ વધારે પ્રશ્ન પૂછે એવું થાય તો ત્યારે તમારે એ લોકોને એમ કહેવું પડે કે તમારે બીજાને પણ ચાન્સ આપવો. આ રીતે થતું હોય. Usually it is the found that the speaker concludes the presentation is hesitantly as the discussed would have taken too long, or he would have elaborate the topic without the considering the time, as the haphazard conclusion the leave bad taste in the mouth. So the presenter must organize his contacts within the given the time limits, and generally it is advisable that the introduction and the conclusion would be allotted 5 or એટલે કે તમારે ટાઈમિંગ સેટ હોવો જોઈએ કે આ એટલા ટાઈમમાં હું કન્ક્લુઝન કહીશ, એટલા ટાઈમમાં હું શું કહીશ, તો કે એટલા ટાઈમમાં હું ઇન્ટ્રોડક્શન આપીશ, એટલા ટાઈમમાં હું મેઇન વસ્તુ કહીશ. એ રીતે ટાઈમિંગ પણ સેટ હોવું જોઈએ. Through it is not the thumb rule, as the time for each part may vary as per the topic and situation. Outline of a presentation also the help dividing one's speech into the various points and the subpoints. With this, the presentation can be decided what the time should be taken for the particular point and how much the emphasis should be given to it in the short. Outline is the blueprint of the
પ્રેઝન્ટેશન. એટલે કે તમે આ આઉટલાઇન તૈયાર કરી હોય એ તમારી બ્લુ પ્રિન્ટ છે, એ મુખ્ય વસ્તુ છે તમારા પ્રેઝન્ટેશનની, કે બધું તમારું પ્રેઝન્ટેશન કઈ રીતે જશે એ પણ ડિસાઈડ કરે છે. તો આપણે આ પોઈન્ટ જોયો કે આમાં જે છે પ્રેઝન્ટેશનની આઉટલાઇન કઈ રીતે હોય, તો કે ઇન્ટ્રોડક્શન, બીજું છે તો મેઇન બોડી અને કન્ક્લુઝન લાસ્ટમાં. તો આ રીતે પ્રેઝન્ટેશનની આઉટલાઇન તૈયાર કરવાની હોય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હશે યુઝિંગ વિઝ્યુઅલ એડ.